વડોદરામાં રેપના આરોપ બાદ ફરાર પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેનની આણંદથી ધરપકડ। જયપુર ભાગ્યા બાદ આણંદ પરત ફરતા સમય દબોચાયો। તો પીડિતાના પિતાએ વ્યક્ત કરી જયેશ સામે રાજકીય વગ અને પૈસાના પાવરે પુરાવા નાશ કર્યાની આશંકા। કહ્યું જયેશ પટેલને ન્યાયપાલિકા કરશે કડક સજા। રાજ્યમાં હજુ 2 દિવસ બાદ થશે મેઘરાજાની એન્ટ્રી। અમરેલી, રાજકોટ, સુરતમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો આનંદો। આજથી પહેલીવાર ભાજપની ગાંધીનગર અને કમલમની બહાર મહેસાણામાં કારોબારી બેઠક। 2017ની ચૂંટણી માટે તૈયાર કરશે પાર્ટીનો રોડમેપ। ઇસરો એક સાથે 20 સેટેલાઇટ લોન્ચ કરી રચશે ઇતિહાસ। પોતાનો જ રેકોર્ડ તોડશે ઇસરો। મિશનમાં ગૂગલ, અમેરિકા, જર્મનીના પણ સેટેલાઇટ। નીતિ આયોગની કેન્દ્ર સરકારની સલાહ। કહ્યું ખતમ થાય રેલ બજેટ। આમ બજેટમાં સમાવવામાં આવે રેલ બજેટને। શૂટિંગ બાદ રેપ પીડિતા જેવા અનુભવવાળા સલમાનના નિવેદન પર નિર્ભયાની માતાનો જવાબ। કહ્યું મારી દીકરીને મળ્યા હોત તો સમજાત કે રેપનું દર્દ। શિક્ષણ જગતના સૌથી ઘાતક સ્કીમનો સંદેશ ન્યૂઝ દ્વારા કરાયો પર્દાફાશ। બાળકો સાથે અન્યાય કરનારા સાથે થયા બેનકાબ।